हेलो फ्रेंड्स, पूजा विद्यालय ऑनलाइन टीचिंग प्रोग्राम अंतर्गत अंग्रेजी विषय में ધોરણ 11-12 કોમર્સ અને સાયન્સમાં રનિંગ ટોપિક કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં આપનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે કમ્પ્લીટ ધ સેન્ટેન્સમાં પાર્ટ નંબર 8 ભાગ નંબર 8ની આપણે ચર્ચા કરીશું। મિત્રો, મેં આગળ તમને 1 થી 6 ટોપિક તમારે કમ્પ્લીટ ધ સેન્ટેન્સને કેવી રીતે પૂરા કરવા એ મેઇન 6 પ્રકારના વાક્યો અને વાક્યરચના એક્ઝામ્પલ દ્વારા શીખવા માટે પ્રયત્ન કર્યો છે। આશા રાખું છું કે તમે એની વાક્યરચના સમજી હશે અને એની પ્રેક્ટિસ પણ તમે કરી હશે। હવે મિત્રો, આજે આપણે પરીક્ષામાં આ ટોપિક કેવી રીતે પૂછાય છે, બરાબર? તો એની એક્સરસાઇઝ, મિક્સ એક્સરસાઇઝ મિત્રો મેં તમને અહીં આપવા પ્રયત્ન કર્યો છે। મિક્સ એક્સરસાઇઝ મિત્રો જોઈ લો। અને આ મિક્સ એક્સરસાઇઝ છે 1 થી 6। તમે મેં ટોપિક જે શીખવાડ્યા છે એ ટોપિકમાં તમારે 1 થી 6 ભાગના જ વાક્યો લીધા છે। ટોટલ આપણે 18 ટોપિક શીખવાના છે, પણ પાર્ટ 1માં મેં તમને 1 થી 6 ટોપિક શીખવાડી દીધા છે અને 1 થી 6માંથી જ મેં આ વાક્યો તમને પ્રેક્ટિસ માટે પરીક્ષામાં કઈ રીતે પૂછાય, કઈ રીતે જવાબ લખવા અને એ વાક્યરચના આધારે તમે સોલ્વ કરી શકો એટલા માટે અમે 6 ભાગના જ વાક્યો પ્રેક્ટિસ માટે લીધા છે, મિક્સ એક્સરસાઇઝ નંબર 1। ત્યાર પછી આ આપણે બીજી એક્સરસાઇઝ તરફ અને વાક્યરચના તરફ જઈશું। તો આજે જોઈએ મિત્રો, પરીક્ષામાં આ રીતે સૂચના આપી હશે, કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ યુઝિંગ ધ ગિવન ફંક્શન ઇન ધ બ્રેકેટ। આ પ્રકારનું ઇન્સ્ટ્રક્શન પરીક્ષામાં તમને આપ્યું હશે। 12મા ધોરણ મિત્રો કોમર્સમાં 5 માર્ક્સનું આવે, 11માં પહેલી બીજી પરીક્ષામાં 3 માર્ક્સનું, વાર્ષિક પરીક્ષામાં 4 માર્ક્સનું આવે મિત્રો। સાયન્સમાં પણ તમારે આ 4 માર્ક્સનો 12 સાયન્સમાં 4 માર્ક્સના કમ્પ્લીટ ધ સેન્ટેન્સ આવે, પણ એ ઓબ્જેક્ટિવમાં આવે એટલે મિત્રો તમને 4 આન્સર ABCD આપેલા હોય, પણ એ શોધવા માટે પણ વાક્યરચના શીખવી જરૂરી મિત્રો। એટલે 11 સાયન્સ અને 12 સાયન્સમાં પણ આ પ્રમાણે વાક્યરચના શીખવી પડે, 11 કોમર્સ અને 12 કોમર્સમાં પણ આ પ્રકારની વાક્યરચના તમારે શીખવી પડે, તો જ તમે સાચા જવાબ લખી શકો અથવા શોધી શકો મિત્રો, બરાબર? જોઈ લો, પહેલું વાક્ય તમને પૂછ્યું મિત્રો, આઈ જોઈન કોચિંગ ક્લાસીસ। આઈ જોઈન ધ કોચિંગ ક્લાસીસ બ્રેકેટમાં આપ્યું તમારું શોઈંગ પર્પઝ। પર્પઝ આપણે 5મા ટોપિકમાં શીખી ગયા મિત્રો। હવે પર્પઝ તો આવી ગયું, પણ પર્પઝથી એટલે તમે તમારી ગુજરાતી કરીને જવાબ લખો તો એનો કોઈ મતલબ નહીં મિત્રો। પર્પઝની જે વાક્યરચના છે અને એના જે કીવર્ડ છે અથવા કન્જેક્શન છે એના આધારે વાક્ય તમારે કમ્પ્લીટ કરવાનું છે, આ ધ્યાન રાખો। આઈ જોઈન ધ કોચિંગ ક્લાસીસ, બરાબર? હવે પર્પઝમાં મિત્રો શું હતું તમને યાદ છે? સો ધેટની વાક્યરચના, ઇન ઓર્ડર ધેટની વાક્યરચના હતી, વિથ એ વી ટુની વાક્યરચના હતી, ઇન ઓર્ડર ટુની વાક્યરચના આપણે શીખ્યા, ટુ વર્બની વાક્યરચના શીખ્યા અને ફોર અને વર્બ આઈએનજી 6 પ્રકારની વાક્યરચના આપણે શીખેલા। હવે આમાં કોઈ કન્જેક્શન કે કીવર્ડ આપ્યો નહીં, એટલે 6માંથી કોઈ પણ પ્રકારની વાક્યરચનાનો ઉપયોગ તમે કરો તો વાક્ય તમારું સાચું બની શકે મિત્રો। અને સૌથી ઇઝી વાક્યરચનાનો ઉપયોગ મિત્રો કરો। કયો ઉપયોગ કરીશું બોલો? તમને પર્પઝમાં કયું યાદ આવ્યું? વિથ એ વી ટુ બનાવો તો સાચું, અને ઇન ઓર્ડર ટુથી બનાવો તો વધારે તો બી તમને ઇઝી પડે ને વિથ એ વી ટુ બી સાચું। ચલો, ઇન ઓર્ડર ટુ બનાવો, આઈ જોઈન ધ કોચિંગ ક્લાસીસ ઇન ઓર્ડર ટુ ઇમ્પ્રૂવ માય ઇંગ્લિશ, અથવા ઇન ઓર્ડર ટુ ગેટ મોર માર્ક। આવા અનેક જવાબ બને મિત્રો, પણ વાક્યરચના પ્રમાણે જોઈ લો, 2 વાક્ય બનાવે, આઈ જોઈન ધ કોચિંગ ક્લાસીસ ઇન ઓર્ડર ટુ ગેટ ધ ફર્સ્ટ ક્લાસ, ઇન ઓર્ડર ટુ ગેટ મોર માર્ક્સ, ઇન ઓર્ડર ટુ ઇમ્પ્રૂવ માય નોલેજ। આ 3 વાક્યરચના બનાવે। વિથ એ વી ટુ બનાવી દો, વિથ એ વી ટુ ગેટિંગ મોર માર્ક્સ, વિથ એ વી ટુ ગેટિંગ ધ ફર્સ્ટ રેન્ક, વિથ એ વી ટુ ગેટિંગ મોર નોલેજ। આ વિથ એ વી ટુ બનાવ્યું। સો દેટથી મિત્રો બનાવી શકે, પણ એ ઓકવર્ડ પડે, તમને કાળબાળ એનું ધ્યાન રાખવું પડે। આઈ જોઈન ધ કોચિંગ ક્લાસીસ સો દેટ આઈ કુડ, એમાં કુડ આવશે, આઈ કુડ ગેટ મોર નોલેજ, આઈ કુડ ગેટ ધ ફર્સ્ટ રેન્ક, બરાબર? આ પ્રકારના વાક્યરચના બને, એટલે અનેક વાક્યરચના બનતી। ત્યાર પછી મિત્રો ખ્યાલ આવી ગયો? પર્પઝ ઇમ્પોર્ટન્ટ મહત્ત્વનું વાક્યરચના મિત્રો, આઈ જોઈન ધ ક્લાસીસ ઇન ઓર્ડર ટુ, સો દેટ, બરાબર, વિથ એ વી ટુ, કોઈ પણ વાક્યરચના પ્રમાણે તમે સેટ ખાલી ટુ વર્બ મૂકો તો મેં કીધું આઈ જોઈન ધ કોચિંગ ક્લાસીસ ટુ ગેટ ધ ફર્સ્ટ રેન્ક,
ટુ ગેટ મોર નોલેજ. ટુ વર્બ ખાલી તો બી સાચું જ મિત્રો, બરાબર. પણ કન્જેક્શન મૂકવું વધારે બેટર મિત્રો. ઇન ઓર્ડર ટુ મૂકો એટલે પરીક્ષાની તરફ ચલો બરાબર છે. ટુ વર્બ મૂકો તો બી સાચું જ છે. આઈ જોઈન ધ કોચિંગ ક્લાસ ઇન ઓર્ડર ટુ. બોલો શા માટે કોચિંગ ક્લાસ તમે જોઈન કર્યા, તો એનું પર્પઝ શું છે, હેતુ શું હતો, તો એનો અનેક રીતે તમે અનેક જવાબ બનાવી શકો મિત્રો. અનેક જવાબ તમે બનાવી શકો. એવું નહીં કે 3 મેં 4 જવાબ બનાવે એટલા સાચા. ઘણા વિદ્યાર્થીઓ સરસ સરસ જવાબ બનાવી લખતા હોય છે. એટલે વિચારી તમારા જવાબ પણ વાક્ય રચના પ્રમાણે જવાબ તમારે મિત્રો લખવાનો થાય. આ મગજમાં ખાસ રાખવાનું યાદ, બરાબર. આ એક્સરસાઇઝ મિત્રો પરીક્ષામાં આ પ્રમાણે જ આ ટૉપિક પૂછ્યા, અને મેં તમને અગાઉ 1 થી 6 જે ટૉપિક શીખવાડ્યા એની જ એક્સરસાઇઝ અહીંયા મેં આપી છે. એટલે તમે ભૂલી ના જાઓ અને આગળની વાક્યરચના પ્રમાણે તમે પ્રેક્ટિસ કરી શકો, એ પર્પઝ છે મિત્રો. ત્યાર પછી મિત્રો, ઇફ વી વિન ધીસ મેચ. ઇફ વી વિન ધીસ મેચ, ઇફ આવી મિત્રો વાક્ય જોતાની સાથે ખબર પડે કે કન્ડિશન શરત છે, બ્રેકેટમાં તમને આપ્યું છે. હવે કન્ડિશનના આધારે તમારે વાક્ય પૂરું કરવાનું. હવે ઇફની વાક્યરચના આપીશ, બરાબર. પહેલો ટોપિક મેં મિત્રો તમને આ શીખવાડ્યો હતો, એક્સપ્રેસિંગ કન્ડિશન અથવા શોઈંગ કન્ડિશન. ઇફની વાક્યરચના મિત્રો યાદ કરો તો યાદ આવે. હા, ઇફમાં મુખ્ય વાક્ય શું આવે, સાદા વર્તમાન કાળમાં. ત્યાર પછી બીજું જે વાક્ય આવે ગૌણ વાક્ય પરિણામદર્શક, એ સાદા ભવિષ્યકાળમાં આવે. એટલે કર્તાનું સર્વનામ આવે, શેલ વિલ આવે, કેન અથવા મે લઈ શકાય, મૂળ ક્રિયાપદ V1 આવે, ઓબ્જેક્ટ અન્ય. આ એની વાક્યરચના હતી મિત્રો. તો વાક્યના અર્થ પ્રમાણે તમારે બીજું વાક્ય બનાવવાનું. તો ઇફ વી વિન ધીસ મેચ, જો અમે આ મેચ જીતીશું તો. વી વિલ, વી છે એટલે તમારે વી લેવાનું, બરાબર. વી વિલ એન્ટર ધ ફાઇનલ. જો અમે આ મેચ જીતી જઈશું તો અમે ફાઇનલમાં દાખલ થઈ જઈશું. વી વિલ એન્ટર ધ ફાઇનલ. વી વિલ એન્ટર ધ ફાઇનલ મેચ. તો એ ફાઇનલ મેચ તો સેમિફાઇનલ. વી વિલ એન્ટર ધ સેમિફાઇનલ રાઉન્ડ. સેમિફાઇનલ રાઉન્ડમાં અમે દાખલ થઈ શકીશું, થઈ જઈશું. અથવા અમે જો મેચ જીતીએ તો, ઇફ વી વિન ધીસ મેચ, જો અમે આ મેચ જીતી જઈશું તો બોલો. વી વિલ ગેટ 2 મોર પોઈન્ટ્સ, તો અમને 2 વધુ પોઈન્ટ મળશે. વી વિલ ગેટ 2 મોર પોઈન્ટ, 2 વધારે પોઈન્ટ્સ અમને મળશે. જો અમે આ મેચ જીતી જઈશું તો બોલો. બીજું ત્રીજું વાક્ય બનાવો મિત્રો. એવું નહીં કે 2 જ વાક્યો બને. હા, જો અમે બધી આ મેચ જીતી જઈશું તો શું કરશો? ભવિષ્યકાળમાં, સાદા ભવિષ્યકાળમાં વાક્ય બનાવો. ઇફ વી વિન ધીસ મેચ, વી કેન લખવું તો સાચું છે. વી કેન એન્ટર ધ ફાઇનલ રાઉન્ડ, અને ફાઇનલ રાઉન્ડમાં જીતી પ્રવેશી શકીશું. કેન લખો, વી લખો મિત્રો, બરાબર. આ રીતે તમારે કન્ડિશનમાં વાક્ય પૂરું કરવાનું. ત્યાર પછી ત્રીજું વાક્ય મિત્રો, ઇફ યુ હેડ ડ્રાઈવન કેરફુલી. ઇફ અને હેડ આવી મિત્રો જોતાની સાથે ખબર પડી જાય કે એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન પાસ્ટ. આ 11 અને 12માં મહત્ત્વનો ટૉપિક છે મિત્રો, વારંવાર પરીક્ષામાં પૂછાય છે. એક્સપ્રેસિંગ કન્ડિશન ઇન ધ પાસ્ટ, આ બીજો ટૉપિક શીખવાડેલો મેં તો મિત્રો. કન્ડિશન ઇન ધ પાસ્ટ, એક્સપ્રેસિંગ કન્ડિશન, શોઈંગ કન્ડિશન પાસ્ટ. અને ઇફ અને હેડ આપ્યું મિત્રો, જોયું. અને જોડે V3 છે, એની વાક્યરચના યાદ કરો. શું આવે બોલો. ઇફ અને હેડ આવે પહેલાં કર્તાનું સર્વ, બીજું વાક્ય ગૌણ વાક્ય. કર્તાનું સર્વનામ મિત્રો, ત્યાર પછી મોડલ ઓક્ઝિલરી યાદ આવે છે, કુડ, વુડ, માઇટ. ત્યાર પછી હેવ કમ્પલસરી. ત્યાર પછી V3 એટલે કે પાસ પર ભૂતકુદન, ઓબ્જેક્ટ અને અન્ય. હા, તો આ પ્રકારની વાક્યરચના પ્રમાણે વાક્ય કમ્પ્લીટ કરવું પડે. તમે એકદમ જવાબ લખવાથી કોઈ ફાયદો મિત્રો હોતો નથી. ઇફ યુ હેડ ડ્રાઈવન કેરફુલી, જો તમે કાળજીપૂર્વક ડ્રાઇવિંગ કર્યું હોત તો બોલો. યુ છે એટલે સર્વનામ તરીકે યુ લેવાનું મિત્રો, બરાબર. પછી મોડલ ઓબ્જેક્ટ કુડ અથવા માઇટ અથવા વુડ. યુ કુડ, બરાબર. યુ કુડ હેવ એવોઇડેડ ધ એક્સિડન્ટ. યુ કુડ હેવ એવોઇડેડ ધ એક્સિડન્ટ. ઇફ યુ હેવ ડ્રાઇવન કેરફુલી, જો તમે કાળજીપૂર્વક ડ્રાઇવિંગ કર્યું હોત તો તમે અકસ્માતને ટાળી શક્યા હોત. યુ કુડ હેવ અથવા યુ વુડ હેવ અથવા યુ માઇટ હેવ એવોઇડેડ ધ એક્સિડન્ટ, તો અકસ્માતને તમે ટાળી શક્યા હોત જો તમે કાળજીપૂર્વક ચલાવ્યું હોત તો બોલો. બીજું વાક્ય બનાવો. હા,
ઇફ યુ આર ડ્રાઈવન કેરફુલી યુ કુડ હેવ અવોઇડેડ ધ એક્સિડન્ટ. તો અકસ્માતને તમે ટાળી શક્યા હોત. યુ કુડ હેવ સેવ ધીસ ચાઇલ્ડ. તમે આ બાળકને બચાવી શક્યા હોત. યુ કુડ હેવ સેવડ ધી ચાઇલ્ડ. તો તમે આ બાળકને બચાવી શક્યા હોત. તમે અકસ્માતને રોકી શક્યા હોત. યુ કુડ હેવ સ્ટોપ ધીસ એક્સિડન્ટ. યુ માઇટ હેવ સ્ટોપ્ડ ધીસ એક્સિડન્ટ. તમે અકસ્માતને રોકી શક્યા હોત. આવા અનેક વાક્યો બની છે, પણ વાક્ય રચના પ્રમાણે મિત્રો બનાવવાનું. ત્યાર પછી ચોથું વાક્ય છે હાઉ એવર ઇન્ટેલિજન્ટ સી ઇઝ. હાઉ એવર જોતાની સાથે ખબર પડે મિત્રો કોન્ટ્રાસ્ટ. તો કૌંસમાં જો આપ્યું શોઈંગ કોન્ટ્રાસ્ટ. કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસ. સૌથી મોટો પરિવાર કોન્ટ્રાસ્ટનો મિત્રો હતો, યાદ છે? કોન્ટ્રાસ્ટમાં કઈ કઈ વાક્ય રચના આવતી? કે નહીં? બટ, યટ, સ્ટીલ, ધો, ઓલ ધો, ઇવન ધો, ઇવન ઇફ, હાઉ એવર, એજ. આ બધા વાક્ય રચના તમારે કોન્ટ્રાસ્ટમાં આવતી. હવે તમને હાઉ એવર તો આપેલું જ છે, બરાબર. હવે વિરોધાભાસ દર્શાવે છે, પરિણામ દર્શક વાક્ય આપણે બનાવવાનું છે. તો એની વાક્ય રચના કાળ પ્રમાણે બને. તો કયો કાળ છે? વર્તમાન કાળ છે, એટલે બીજું વાક્ય તમારે વર્તમાન કાળ બનાવવાનું, પણ વાક્યના અર્થ પ્રમાણે કોન્ટ્રાસ્ટ એટલે વિરોધાભાસી બનવું જોઈએ. હાઉએવર ઇન્ટેલિજન્સ ઇઝ. તે ગમે તેટલી હોશિયાર હોવા છતાં પણ કોન્ટ્રાસ્ટમાં હોશિયાર છે પણ ફર્સ્ટ રેન્ક પ્રાપ્ત કરી શકતી નથી, એવો વિરોધાભાસ થશે. એટલે હાઉએવર ઇન્ટેલિજન્સ ઇઝ she cannot get the first rank. She cannot get the first rank. Thus she will not get the first rank. However intelligent she is, she cannot get the first rank. પહેલો રેન્ક પ્રાપ્ત કરી શકતી નથી. However intelligent she is, ગમે તેટલી હોશિયાર હોવા છતાં પણ આ દાખલા સોલ્વ કરી શકતી નથી. She cannot solve this example. She cannot solve this example. However intelligent she is, ગમે તેટલી હોશિયાર હોવા છતાં પણ આ પ્રશ્નનો જવાબ તે આપી શકતી નથી. She cannot answer this question. She cannot answer this question. આવા અનેક પ્રકારના વાક્યો બની શકો, પણ વિરોધાભાસ મિત્રો. વિરોધાભાસ શું? એક હકાર અને બીજું નકારના મિનિંગનો વાક્ય રચના આવે મિત્રો. આ રીતે તમે અનેક વાક્યો વાક્ય રચનાના સંદર્ભમાં જવાબ બનાવી શકો છો. ત્યાં પછી પાંચમું વાક્ય મિત્રો, નો અધર સ્ટુડન્ટ ઇન અવર ક્લાસ. નો અધરથી મિત્રો ખબર પડી જાય કે આ કમ્પેરિંગ એટલે ડિગ્રી, કમ્પેરિઝન. કમ્પેરિઝન પાંચમો ટોપિક. ચોથો ટોપિક મિત્રો શીખવાડે મેં, કમ્પેરિઝન. ડિગ્રી કમ્પેરિઝન. નો અધર એટલે 10મા ધોરણની ડિગ્રી થઈ. મેં તમને ત્રણેય ડિગ્રી શીખવાડી મિત્રો, 9, 10, 11 અને 12, બરાબર. 4 વર્ષની ડિગ્રી શીખવાડી. તો નો અધર એટલે 10મા ધોરણની ડિગ્રી થઈ મિત્રો, બરાબર. અને નો અધર એટલે કઈ થઈ? પોઝિટિવ ડિગ્રી. એની વાક્ય રચના યાદ છે મિત્રો તમને? વાક્ય રચના યાદ રાખશો તો જ સાચા જવાબ પડશે. એટલે વાક્ય રચના મેઇન છે મિત્રો, નો અધર. અને તમે પ્રેક્ટિસ કરો મિત્રો, વાક્ય રચના ઓટોમેટિક યાદ રહી જાય, પછી યાદ કરવાની જરૂર ના પડે. પણ તમારી પ્રેક્ટિસ ઓછી હોય ત્યારે વાક્ય રચના તમને યાદ હોતી નથી. પણ જેમ જેમ પ્રેક્ટિસ કરશો તેમ ઓટોમેટિક તમારા માઇન્ડમાં એ વાક્ય રચના આવી જ જાય કે ભાઈ આ રીતે જ વાક્ય બને. પણ તમે ઘણા મિત્રો, વિદ્યાર્થી મિત્રો પ્રેક્ટિસ કરતા નહીં અને ખાલી યાદ રાખવાનો પ્રયત્ન કરે તો એ લાંબો સમય મિત્રો યાદ ન રહે. પ્રેક્ટિસથી જ મિત્રો આ પ્રકારના વાક્યો તમે સરળતાથી વાક્ય રચના યાદ રાખી શકો. નો અધર સ્ટુડન્ટ ઇન અવર ક્લાસ. ત્યાર પછી ક્રિયાપદ આવશે મિત્રો, એકવચન. ત્યાર પછી સો આવે, પછી વિશેષણ આવે, ત્યાર પછી એજ આવે અને છેલ્લે મિત્રો નામ આવે. આ પ્રકારની વાક્ય રચના છે. તો નો અધર સ્ટુડન્ટ ઇન અવર ક્લાસ ઇઝ, ક્રિયાપદ વર્તમાન કાળ છે એટલે ઇઝ. ત્યાર પછી સો, બોલો વિશેષણ લેવાનું છે, કયું વિશેષણ મૂકશો? નો અધર સ્ટુડન્ટ ઇન અવર ક્લાસ ઇઝ સો ક્લેવર. ક્લેવર લઈ લો મિત્રો, ટોલ લખો, બસ જે લખવું હોય, ઇન્ટેલિજન્ટ લખો. સો ક્લેવર પછી એજ આવશે મિત્રો અને નામ લખવાનું. નો અધર સ્ટુડન્ટ ઇન અવર ક્લાસ ઇઝ સો ક્લેવર એઝ શ્રવણ, સો ક્લેવર એઝ અશોક, સો ક્લેવર એઝ મનોજ. નામ કોઈ પણ લખી શકો મિત્રો, કારણ કે સ્ટુડન્ટ છે એટલે સ્ટુડન્ટનું નામ લખે, હજારો નામ હોય મિત્રો. ક્લેવર ના લખવું તો ટોલ લખો. નો ધ સ્ટુડન્ટ અવર ક્લાસ ઇઝ સો ટોલ એઝ મનોજ. ઇન્ટેલિજન્ટ લખો તો બી સાચું છે. નો ધ સ્ટુડન્ટ અવર
ઇન અવર ક્લાસ ઇઝ સો ઇન્ટેલિજન્ટ એઝ, લેજી લખું તો લખાય. નો ધ સ્ટુડન્ટ ઇન અવર ક્લાસ ઇઝ સો લેજી એઝ મિતેશ. કોઈ પણ નામ લખી જાય. લેજી લખો, આઇડલ લખો, ક્લેવર લખો, ઇન્ટેલિજન્ટ લખો, ટોલ લખો, હેન્ડસમ લખો, હાર્ડવર્કિંગ લખો. કેટલા વિશેષણો છે મિત્રો. ગમે તે વિશેષણથી તમે વાક્ય બનાવી શકો છો વાક્ય રચના પ્રમાણે. યાદ રહ્યું કે નહીં? આ પ્રમાણે બધા વાક્યો બને મિત્રો. શીખવા પ્રયત્ન કરવો પડે. વાક્ય રચના પ્રમાણે અનેક વાક્યો બને. ત્યાર પછી મિત્રો છઠ્ઠું વાક્ય, વિધિ ઇઝ સચ એ બ્યુટીફુલ ગર્લ. છેલ્લું આપણે ટોપિક છઠ્ઠું છીએ યાદ હોય મિત્રો, શોઈંગ રિઝલ્ટ. અને રિઝલ્ટમાં સચ, આર્ટિકલ એક એન, વિશેષણ અને નાઉન. બરાબર. ત્યાર પછી સંયોજક તરીકે ધેટ મૂકવાનું અને ધેટ પછી વાક્ય બનાવવાનું. ગૌણ વાક્ય કરતા ક્રિયાપદ કર્મ અથવા ટુ કે સો ધેટની વાક્ય રચના બનાવી તો બી તમે પાછળની વાક્ય રચના પ્રમાણે બનાવી શકો છો. વિધિ સચ એ બ્યુટીફુલ ગર્લ. વિધિ સચ એ બ્યુટીફુલ ગર્લ. ધેટ આવશે. સચ આવ્યું મિત્રો. સચ એટલે એઝ ના મૂકતા, કારણ કે વિશેષણ અને એ ગર્લ છે. અને સચમાં શું આવે? નાઉન આવે. ખ્યાલ મિત્રો. અને સચ અને ધેટમાં વિશેષણ અને નાઉન આવે. આ બેમાં ફરક છે. તો વિધિ સચ એ બ્યુટીફુલ ગર્લ ધેટ સી કેન વિન ધ બ્યુટી કોન્ટેસ્ટ. એટલી બધી સુંદર છોકરી છે કે તે બ્યુટી કોન્ટેસ્ટ જીતી શકે છે. વિધિ સચ એ બ્યુટીફુલ ગર્લ ધેટ સી કેન એટ્રેક્ટ એનીબડી. સી કેન એટ્રેક્ટ એનીબડી. કોઈ પણ વ્યક્તિને એ એટ્રેક્ટ એટલે આકર્ષિત કરી શકે છે. આવા વાક્યો મિત્રો બને. બ્યુટીફુલ ગર્લ સુંદર છે એટલે પોઝિટિવ અર્થ થાય છે, એટલે આપણે પોઝિટિવ મૂકીએ. જો બ્યુટીફુલ જગ્યાએ બીજું હોત નેગેટિવ મિનિંગ તો નોટ આવે, કેન નોટ કે કુડ નોટ. તો વિધિ સચ એ બ્યુટીફુલ ગર્લ ધેટ સી કેન વિન ધ બ્યુટી કોન્ટેસ્ટ, સી કેન એટ્રેક્ટ એનીબડી. આ રીતના અનેક વાક્યો તમે મિત્રો વાક્ય રચનાને ધ્યાનમાં રાખીને બનાવી શકો છો. બરાબર. આગળ વધીએ મિત્રો આપણે. જોઈ લો 7મું વાક્ય, ધીસ કાર્પેટ ઇઝ સો હેવી. હવે પરીક્ષામાં પૂછાયેલું છે. સો વાળું, સો જોઈને ખબર પડે રિઝલ્ટ છે, પરિણામ છે. ધીસ કાર્પેટ ઇઝ સો હેવી. સોની વાક્ય રચના. સો પછી વિશેષણ પર ધેટ, ત્યાર પછી કર્તાનું સર્વનામ કેન નોટ કે કુડ નોટ, વી વન અને અન્ય. તો ધીસ કાર્પેટ ઇઝ સો હેવી ધેટ આવશે મિત્રો. ત્યાર પછી સર્વનામ તરીકે આઈ લઈ શકો, વન લઈ શકો છો. આ કાર્પેટની વાત છે. બોલો, ઊંચકી શક્યો નહીં. તો ધીસ કાર્પેટ ઇઝ સો હેવી ધેટ આઈ કેન નોટ કેરી ઇટ. આઈ કેન નોટ કેરી, કેરી ઊંચકવું. આઈ કેન નોટ વોશ ઇટ. વોશ એટલે ધોઈ શક્યો નહીં. ધીસ કાર્પેટ ઇઝ સો હેવી ધેટ આઈ કેન નોટ વોશ ઇટ. આઈ કેન નોટ કેરી ઇટ. આઈ કેન નોટ બોલો લિફ્ટ ઇટ. અનેક રીતે તમે વાક્ય બનાવી શકો મિત્રો. બરાબર. ત્યાર પછી 8મું વાક્ય મિત્રો, ઇન્ડિયા ઇઝ વન ઓફ ધ જોઈને ખબર પડે મિત્રો કે આ ડિગ્રી કમ્પેરિઝન, કમ્પેરિંગની વાક્ય રચના છે. ઇન્ડિયા ઇઝ વન ઓફ ધ બોલો કમ્પેરિંગ થઈ ગયું મિત્રો. અહીં વાક્ય રચના જોતાં ખબર પડે કૌંસમાં શું આપેલું હશે. તો ઇન્ડિયા ઇઝ વન ઓફ ધ બેસ્ટ કન્ટ્રીઝ. સુપરલેટિવમાં તમારે શું નિયમ છે? વન ઓફ ધ વિશેષણ ઇએસ્ટ લાગે અથવા મોસ્ટ ને વિશેષણ આવે અને ત્યાર પછી જે નામ છે તે કમ્પલસરી બહુવચન આવે મિત્રો. આ વન ઓફ ધ વાક્ય રચના પણ 12મા ધોરણમાં અને 11મા ધોરણમાં મોટાભાગે પરીક્ષામાં પૂછાય મિત્રો. એટલે અમુક પ્રકારની વાક્ય રચના તમારે ખાસ યાદ રાખવી પડે. તો ઇન્ડિયા ઇઝ વન ઓફ ધ બેસ્ટ કન્ટ્રીઝ. ઇન્ડિયા ઇઝ વન ઓફ ધ મોસ્ટ. બોલો, મોસ્ટમાં તમારે વિશેષણ લેવું પડે. ઇન્ડિયા ઇઝ વન ઓફ ધ લાર્જેસ્ટ કન્ટ્રીઝ. લાર્જેસ્ટ લખો તો સાચું છે, નાના હોય તો ઇએસ્ટ લાગે, મોટાને મોસ્ટ લાગે. તો ઇન્ડિયા ઇઝ વન ઓફ ધ લાર્જેસ્ટ કન્ટ્રીઝ ઇન ધ વર્લ્ડ. ઇન ધ વર્લ્ડ લખો ના લખો ચાલે મિત્રો. ઇન્ડિયા ઇઝ વન ઓફ ધ મોસ્ટ પોલ્યુટેડ કન્ટ્રીઝ. મોસ્ટ પોલ્યુટેડ કન્ટ્રીઝ ઇન ધ વર્લ્ડ એવું લખી શકાય. ઇન્ડિયા ઇઝ વન ઓફ ધ મોસ્ટ બોલો મોસ્ટ ડેવલપિંગ કન્ટ્રીઝ ઇન ધ વર્લ્ડ. ડેવલપિંગ શબ્દ એટલે મોસ્ટ આવે. મોટા લેન્ધી ઉચ્ચારવાળા શબ્દો હોય તો મોસ્ટ મૂકવું પડે અને નાના શબ્દો હોય તેને ઈયા લાગે. આગળ ડિગ્રીમાં શીખવાડી મિત્રો. ઇન્ડિયા ઇઝ વન ઓફ ધ મોસ્ટ પ્રોસ્પરસ કન્ટ્રીઝ ઇન ધ વર્લ્ડ. વન ઓફ ધ બેસ્ટ કન્ટ્રી ઇન ધ વર્લ્ડ. વન ઓફ ધ લાર્જેસ્ટ કન્ટ્રીઝ ઇન ધ વર્લ્ડ. કન્ટ્રીઝ બહુ વચન લખવું પડે મિત્રો.
આ વન ઓફ ધની વાક્ય રચના છે. ત્યાર પછી મિત્રો 9માની વાક્ય નિકાલ. હિરલ સેન્ડ મી એન ઈમેલ. હવે આમાં તમને સમજણ ના પડે કે શાનું વાક્ય હશે. હિરલ સેન્ડ મી એન ઈમેલ, બરાબર. આમાં કોઈ પણ કન્જેક્શન કે કીવર્ડ આપ્યો નથી, એટલે બ્રેકેટમાં સમજવું પડે. શોઈંગ પર્પઝ. પર્પઝ એટલે હેતુ દર્શાવે. મેં તમને આગળ આપેલું જ વાક્ય હતું, એના જેવું જ વાક્ય છે મિત્રો, બરાબર. ઇન ઓર્ડર ટુ, વિથ એ વ્યૂ ટુ, સો ધેટ, બરાબર. ફોર ટુ વર્બ, ફોર વિશે, ફોર અને વર્બ આઈએનજી ગમે તેથી બનાવી શકાય. તો હિરલ સેન્ડ મી એન ઈમેલ ઇન ઓર્ડર ટુ ઇન્ફોર્મ મી about her result. Hiral sent me an email in order to inform me her result. With a view to informing her result. With a view to informing line जी आवे. In order to my V1 आवे. So that बनाओ तो भी मने मित्रों. Hiral sent me an email so that she could inform me her result. Hiral sent me an email. बोलो समझ email करो. In order to invite me on her birthday. In order to invite me on her birthday. અનેક પ્રકારના વાક્યો મિત્રો બનાવી શકો છો. શા માટે ઈમેલ કર્યો પર હેતુ લખવાવાળા વાક્ય અને 15 વાક્યો બનાવવા મિત્રો તમે વિચારીને 15માંથી કોઈ પણ વાક્ય બનાવી શકો. પણ વાક્ય મિત્રો મિનિંગફુલ અને ટેન્સ આધારિત અને વાક્ય રચના આધારિત હોવું જોઈએ. આટલું ધ્યાન રાખજો. આપેલ જે વાક્ય છે એના અનુસંધાનમાં જ અને વાક્ય રચના અને કાળ પ્રમાણે જ તમારે વાક્ય બનાવીને લખવાનું. તો વાક્ય મિત્રો ખોટા પડશે નહીં. આ ખાસ ધ્યાન તમારે રાખવું પડે. ખ્યાલ આવી ગયો. ત્યાર પછી મિત્રો 10મું વાક્ય છે ઇન સ્પાઇટ ઓફ હર ક્લેવરનેસ. આ 12મા ધોરણ બહુ પૂછાય મિત્રો. ઇન સ્પાઇટ ઓફ હર ક્લેવરનેસ. ઇન સ્પાઇટ ઓફ મિત્રો આપેલું જ છે, એટલે તમારે કોઈ કન્જેક્શન કે કીવર્ડ ઉમેરવાનું નથી, ખાલી અધૂરું વાક્ય પૂરું કરવાનું છે. ઇન સ્પાઇટ ઓફ હર ક્લેવરનેસ. હવે શું છે? કોન્ટ્રાસ્ટ, વિરોધાભાસ. એટલે વિરોધાભાસ મિત્રો ધ્યાન રાખજો કે બીજું વાક્ય નકારના અર્થમાં આવવું જોઈએ. ઇન્સ્પાયર ઓફ ક્લેવર, હોશિયાર હોવા છતાં પણ, બરાબર. હર આપ્યું છે એટલે સર્વનામ તરીકે આપણે સી મૂકી શકીએ. ત્યાર પછી ભૂતકાળ છે. વર્તમાન કે ભૂતકાળ આમાં સમજણ ના પડે કારણ કે કાળના આપેલો ન હોય તે, એટલે કેન કે કુડ ગમે તે કાઢી શકાય. તો ઇન્સ્પાયર ઓફ ક્લેવરનેસ શી કુડ નોટ વિન ધ ફર્સ્ટ રેન્ક. હોશિયાર હોવા છતાં પણ તેણીની પહેલો રેન્ક પ્રાપ્ત કરી શકી નહીં. શી કુડ નોટ વિન ધ રેસ એવું લખી શકાય. શી કુડ નોટ ગેટ ધ ફર્સ્ટ રેન્ક. શી કુડ નોટ પાસ ઇન ધ એક્ઝામ. પરીક્ષામાં પાસ થઈ શકી નહીં. ઇન સ્પાઇટ ઓફ હર ક્લેવરનેસ શી કુડ નોટ સોલ્વ ધ એક્ઝામ્પલ. એ એક્ઝામ્પલ સોલ્વ કરી શકી નહીં. શી કુડ નોટ સોલ્વ ધ પ્રોબ્લેમ. તે પ્રોબ્લેમ સોલ્વ કરી શકી નહીં. આવા અનેક વાક્યોના જવાબ બનાવી શકો મિત્રો, બરાબર. ઇન્સ્પાયર ઓફ ક્લેવર, હોશિયાર હોવા છતાં પણ સી ફેલ ઇન ધ ટેસ્ટ. ટેસ્ટમાં ફેલ ગઈ. સી ફેલ્ડ ઇન ધ ટેસ્ટ. ભૂતકાળ લીધું આપણે. ત્યાર પછી મિત્રો 11મું વાક્ય જોઈ લો. ઇફ યુ હેડ પોસ્ટેડ મી ધ મેસેજ ઓન વોટ્સએપ. ઇફ અને હેડ આવ્યું. ઇફ અને હેડ ઉપરથી ખબર પડે મિત્રો કે આ કન્ડિશન ધ પાસ્ટ છે. ત્યાર પછી જો કન્ડિશન પાસ્ટ આપેલું છે મિત્રો. ઇફ યુ હેડ પોસ્ટેડ મી ધ મેસેજ ઓન વોટ્સએપ ઉપર જો તમે મને મેસેજ મોકલ્યા હોત તો બોલો તમે શું કર્યું હોત? ઇફ અને હેડની વાક્યરચના યાદ કરો મિત્રો. કર્તાનું સર્વનામ, મોડલ ઓક્ઝિલરી, હેવ અને V3 અને ઓબ્જેક્ટ અન્ય. ઇફ યુ હેડ પોસ્ટેડ મી ધ મેસેજ ઓન વોટ્સએપ આઈ કુડ હેવ, બોલો, આઈ કુડ હેવ હેલ્પડ યુ. જો તમે વોટ્સએપ પર મેસેજ મોકલ્યા હોત તો, પોસ્ટ કર્યા હોત તો મેં તમને મદદ કરી હોત. ઇફ યુ હેડ પોસ્ટેડ મી ધ મેસેજ ઓન વોટ્સએપ આઈ કુડ હેવ ઇન્ફોર્મડ યુ મોર ડિટેલ. તો મેં તમને વધુ માહિતી તમને ઇન્ફોર્મ કરી હોત. ઇફ યુ હેડ પોસ્ટેડ મી ધ મેસેજ ઓન વોટ્સએપ આઈ કુડ હેવ અટેન્ડેડ ધ ફંક્શન. હા, એવું સાચું છે. આઈ કુડ હેવ અટેન્ડ ધ ફંક્શન. જો તમે મને મેસેજ પોસ્ટ કર્યા હોત તો. બીજું લખે છે આઈ કુડ હેવ મેટ યુ ઓન ધ સ્પોટ. હું તમને સ્થળ પર મળી લીધું હોત. ઇફ યુ હેડ પોસ્ટેડ મી ધ મેસેજ ઓન વોટ્સએપ
આઈ કુડ હેવ સેન્ટ યુ મોર મની, તો હું તમને વધારે પૈસા મોકલાવી શક્યો હોત. એટલે આવા અનેક વાક્યો તમે મિત્રો બનાવી શકો છો. ત્યાર પછી મિત્રો 12મું વાક્ય જોઈ લો. વેરી ફ્યુ ટીચર ઇન ધ સ્કૂલ. વેરી ફ્યુ ટીચર ઇન ધ સ્કૂલ. કમ્પેરિંગ મિત્રો ડિગ્રી થઈ ગઈ. વેરી ફ્યુની વાક્ય બહુ પૂછ્યા પછી મિત્રો 12મા ધોરણમાં અને 11મામાં. કઈ ડિગ્રી વેરી ફ્યુ? એટલે 12મા ધોરણની 11-12ની પોઝિટિવ ડિગ્રી. વેરી ફ્યુ ટીચર્સ ઇન ધ સ્કૂલ. પછી બહુવચનનું ક્રિયાપદ આવે આર કે વેર, પછી એઝ વિશેષણ એઝ અને નામ. એટલે વેરી ફ્યુ ઇન ધ સ્કૂલ આર, તમારે બહુવચન આવશે મિત્રો. આર એઝ, બોલો, ઇન્ટેલિજન્ટ, જે વિશેષણ લેવું હોય અને એઝ વચ્ચે આવે. એટલે વેરી ફ્યુ ટીચર ઇન સ્કૂલ આર એઝ ઇન્ટેલિજન્ટ એઝ મિસ્ટર શર્મા. વેરી ફ્યુ ટીચર ઇન ધ સ્કૂલ આર એઝ હાર્ડ વર્કિંગ એઝ મિસ્ટર શાહ. વેરી ફ્યુ ટીચર ઇન ધ સ્કૂલ આર એઝ લેઝી એઝ મિસ્ટર અનિલ. વેરી ફ્યુ ટીચર ઇન ધ સ્કૂલ આર એઝ ઇન્ટેલિજન્ટ એઝ મિસ્ટર ભાવસાર. આવા અનેક વાક્યો જે વિશેષણ લે તો વિશેષણ બની શકે. એથવી વિઝિટેડ ધ મોલ સો દેટ આપ્યું છે. એથવી વિઝિટેડ ધ મોલ સો દેટ એટલે પર્પઝ, હેતુ ભાઈ. શા માટે મોલની મુલાકાત લીધી? તો એથવી વિઝિટેડ ધ મોલ સો દેટ શી કુડ બાય ધ ગ્રોસરી. સો દેટ વિઝિટ ભૂતકાળ છે એટલે કુડ લીધું આપણે, અને એથવી છે એટલે સી. એથવી વિઝિટેડ ધ મોલ સો દેટ શી કુડ બાય ધ ગ્રોસરી. She could buy something. She could buy some vegetables. તો સાચું છે, મોલમાં બધું મળે. If we visited the mall so that she could buy grocery. આવા અનેક વાક્યો બનાવી શકે. Unless she had studied harder. 14મું વાક્ય. Unless she had કન્ડિશન ધ પાસ્ટ મિત્રો જોઈ લો. બરાબર, કન્ડિશન પાસ્ટમાં અનલેસ નેગેટિવથી મિત્રો, તો બીજું વાક્ય નકારના મિનિંગમાં આવશે. અનલેસ શી હેડ સ્ટડીડ હાર્ડર. જો તેને સખત મહેનત ના કરી હોત તો બીજું વાક્ય શું નકારના મિનિંગમાં આવશે. અનલેસ શી હેડ સ્ટડીડ હાર્ડર શી કુડ નોટ ગેટ ધ ફર્સ્ટ રેન્ક. શી કુડ નોટ ગેટ ધ ફર્સ્ટ રેન્ક. તો પહેલો રેન્ક ના, તમારે પરફેક્ટ મોડલ બનાવવાનું મિત્રો. કન્ડિશન પાસ છે. અનલેસ શી હેડ સ્ટડીડ હાર્ડર શી કુડ નોટ હેવ ગોટ ધ ફર્સ્ટ રેન્ક. શી કુડ નોટ હેવ ગોટ ધ ફર્સ્ટ રેન્ક. શી માઇટ નોટ હેવ ઓબ્ટેન ધ ફર્સ્ટ રેન્ક. શી કુડ નોટ હેવ ગોટ ધ ફર્સ્ટ ક્લાસ. ફર્સ્ટ ક્લાસ પ્રાપ્ત કરી શકી ના હોત. એટલે અનલેસ છે એટલે બીજું વાક્ય નકર આવે. સબ્જેક્ટ, મોડલ, ઓક્સિલરી, નોટ, હેવ, V3 અને અન્ય. ત્યાં 15મું વાક્ય મિત્રો. અનલેસ યુ રાઇટ ફાસ્ટ. અનલેસ એટલે નકાર છે મિત્રો, અને યુ રાઇટ એટલે સાદો વર્તમાન કાળ થયો. એટલે શોઈંગ કન્ડિશન. આ કન્ડિશન પાસ્ટ એટલે પરફેક્ટ મોડલ મિત્રો, અને આ ખાલી કન્ડિશન એટલે તમારે સાદો વર્તમાન અને સાદો ભવિષ્યકાળ. આ બેનું ધ્યાન રાખજો. અનલેસ યુ રાઇટ ફાસ્ટ. જો તમે ઝડપથી નહીં લખો તો યુ કેન નોટ કમ્પ્લીટ ધીસ પેપર ઇન ટાઈમ. યુ કેન નોટ, યુ છે એટલે તમારે યુ લેવાનું. યુ કેન નોટ કમ્પ્લીટ ધીસ પેપર ઇન ટાઈમ. તમે આ પેપર સમયસર પૂરું કરી શકશો નહીં જો તમે ઝડપથી નહીં લખો તો. બોલો. અનલેસ યુ રાઇટ ફાસ્ટ યુ કેનોટ અટેમ્પ્ટ ઓલ ધ ક્વેશ્ચન્સ ઇન ધ એક્ઝામ. પરીક્ષામાં તમે બધા જ પ્રશ્નો અટેમ્પ્ટ કરી શકશો નહીં. અનલેસ યુ રન ફાસ્ટ. જો તમે ઝડપથી નહીં લખો તો બોલો શું થશે? જો તમે ઝડપથી નહીં લખો તો તમે પેપર પૂરું કરી શકશો નહીં. અનલેસ એટલે નેગેટિવ મતલબ નકારવાળું વાક્ય બનાવો. અનલેસ યુ રાઇટ ફાસ્ટ યુ કેન નોટ કમ્પ્લીટ ધીસ પેપર ઇન ટાઈમ. આ પેપર તમે સમયસર પૂરી કરી શકશો નહીં. યુ કેન નોટ અટેમ્પ ઓલ ધ ક્વેશ્ચન્સ. બધા પ્રશ્નો તમે લખી શકશો નહીં. આવા અનેક પ્રકારના વાક્યો મિત્રો, વાક્યના કાળ એટલે શું? અનલેસ એટલે સાદો વર્તમાન કાળ, એટલે બીજામાં તમારા મિત્રો સાદો ભવિષ્યકાળ આવે. કરતા, સેલ, વિલ, કેન અથવા મેનો પણ તમે ઉપયોગ
કરી શકો છો। આ રીતે મિત્રો મેં તમને 15 જેટલા વાક્યો પરીક્ષામાં કઈ રીતે પૂછાય તે શીખવવા પ્રયત્ન કર્યો છે, અને જવાબ કેવી રીતે આપવા એ પણ મેં તમને સમજાવવા માટે કર્યો છે। તમને ખ્યાલ આવી ગયો છે એક વાક્યના અનેક જવાબ બને છે, પણ વાક્ય રચનાને ધ્યાનમાં રાખીને જ તમારે બધા જવાબ અને વાક્યના કાળ અને આપેલ વાક્યના અર્થને ધ્યાનમાં રાખીને જ તમારે જવાબ પૂરા કરવાના છે। મિત્રો મેં તમને અગાઉ 1 થી 6 જે ટૉપિક શીખવાડેલા છે એ 6 જ ટૉપિકની મિક્સ એક્સરસાઇઝ આપી છે। મિત્રો ખ્યાલ આવી ગયો? તો તમે 1 થી 15 વાક્યો મેં તમને સમજાવેલા છે, એ 15 વાક્યો બી લખજો, અને ત્યાર પછી મિત્રો હું તમને હોમવર્ક તરીકે મિત્રો બીજા તમને વાક્યો આપું છું, આ 16થી મિત્રો, બરાબર? ત્રીસ જેટલા વાક્યો છે મિત્રો, એટલે બીજા 15 વાક્યો તમને હોમવર્ક તરીકે આપેલા છે મિત્રો, જોઈ લો। માટે તમારે અહીંથી 16થી તમારે હોમવર્ક કરવાનું થાય મિત્રો। 15 વાક્યો ઉપરના બનાવજો, અને 16થી અહીંથી તમારે આ જે વાક્યો આપેલા છે એ વાક્યો તમારે ધ્યાન રાખીને બનાવવાના થાય, બરાબર? 16 થી 30 વાક્યો છે, જોઈ લો મિત્રો। બરાબર, 2 વાળી વાક્ય રચના છે, કોન્ટ્રાસ્ટ છે, બી વાળી કન્ડિશનિંગ છે, કમ્પેરિંગ છે, હેડથી શરૂ થાય, ત્યાર પછી ટોકિંગ અબાઉટ પર્પઝ, ત્યાર પછી કોન્ટ્રાસ્ટ, પછી કમ્પેરિંગ, એક્સપ્લેન કોન્ટ્રાસ્ટ, શોઈંગ કોન્ટ્રાસ્ટ, 2માં કોન્ટ્રાસ્ટ છે, પ્રેક્ટિસ કન્ડિશન છે, પર્પઝ છે, માય ફ્રેન્ડ ઇફ અને હેડ કન્ડિશન પાસ્ટ, અને વેરી ફ્યુ એટલે કમ્પેરિંગ। ટોટલ 30 પ્રકારના વાક્યો છે, બરાબર? તો અહીં સુધી તમારે આ હોમવર્ક પતે લખવાનું। આગળના મેં 15 વાક્યો આપ્યા છે એ પણ લખજો મિત્રો, અને ત્યાર પછી 16 થી 30 આ 30 સુધી પણ તમે વાક્યોની પ્રેક્ટિસ કરજો, અને આગળ મેં તમને જે વિડીયો મોકલેલા છે એમાં 1 થી 6 પ્રકારના વાક્યોની વાક્યરચના દરેક એક વિડીયોમાં, એક વિડીયો લેક્ચરમાં એક વાક્યરચના સમજાયેલી મિત્રો, બરાબર? જરૂર હોય તો આગળ ચેક કરી લેવાના, અને આ વાક્યો એ વાક્યરચના પ્રમાણે વાક્યોને કાળ અને અર્થ પ્રમાણે બનાવીને તમારે હોમવર્કમાં લખવાનું થાય મિત્રો। તો આજે આપણે પાર્ટ 1 1 થી 6 મેઇન જે ટૉપિક હતા એને કમ્પ્લીટ ધ સેન્ટેન્સના ટૉપિકમાં 1 થી 6 ટૉપિક અહીં આપણે પૂરા કરીએ છીએ। એની વાક્યરચના શીખવાડી, એક્ઝામ્પલ શીખવાડ્યા, અને ત્યાર પછી 30 જેટલા મિક્સ એક્સરસાઇઝના વાક્યો આપેલા છે, એની વારંવાર પ્રેક્ટિસ કરશો તો અગાઉ મેં શીખવાડ્યા 6 ટૉપિકમાં મિત્રો તમને કમ્પ્લીટ કરવામાં, અધૂરા વાક્યોને પૂરા કરવામાં કોઈ તકલીફ પડશે નહીં, બરાબર? પણ જેટલી મિત્રો પ્રેક્ટિસ વધારે કરશો એટલો આ ટૉપિકમાં તમે સરળતાથી વધુ માર્ક્સ મેળવી શકશો। ઓકે મિત્રો, તો થેન્ક યુ મિત્રો, સી યુ અગેન।